શું કહેશો ભાજપના ભવ્ય વિજય બાદ જે નરેશભાઈ મેનની ચેરમેન તરીકે નિમણૂક થઈ છે? આજે સુરેન્દ્રનગર શિવસાગર ડિવિઝનની અંદર ભાજપના ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી હતી ત્યારે ભાજપ પેનલના નરેશભાઈ ચકમાભાઈ મારુને ચેરમેન બનાવવામાં આવ્યા છે. ગીતાબેન ભરતભાઈ રબારી વાઇસ ચેરમેન બનાવવામાં આવ્યા છે. સવારનું મતે ઉપરથી મેન્ડેટ પાર્ટીના સીઆર પાટીલ સાહેબના નિમિત્તે કિરીટસિંહ રાણા સાહેબ અને જગદીશભાઈ મકવાણા આવી અને મેન્ડેટ એમને આપેલા અને એમને સવારનું મતે ભવ્ય વિજય તરીકે માન્યા છે. ભારત માતા વિજય વંદે માતરમ. આજરોજ સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સહકારી સંઘના ચેરમેન અને વાઇસ ચેરમેનની અંદર આજરોજ રાજ્યના ભાજપના બધા પ્રમુખ શ્રી પાટીલ સાહેબ તેમજ આપણા મુખ્યમંત્રી શ્રી પટેલ તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના ભાજપના પ્રમુખશ્રી મહામંત્રીશ્રી તેમજ જિલ્લાના અમારા સુરેન્દ્રનગર જિલ્લાના ધારાસભ્ય એવા ડુંગરી તાલુકાના ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા સાહેબ તેમજ વડનગરના ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણા અને હાજરીમાં તેમજ મહામંત્રી શ્રી હાર્દિકભાઈ તેમજ સિંધુ ધીરુભાઈ બધાની હાજરીમાં આજરોજ તેઓએ મેન્ડેટ જાહેર કર્યા હતા અને અમારી આજરોજ 13 સભ્યો ડાયરેક્ટરની સાથે પોતાની બહુમતીથી અમને લોકો બંનેને પ્રમુખ તરીકે સર્વાનુમતિ મંજૂર કર્યા. એ બદલ પક્ષને અમારો આભાર માનું છું અને આજરોજ અમે બધા સાથે મળીને ડાયરેક્ટર બધા સાથે મળીને કામકાજ કરશું અને અમે ખાતરી દિલ અને ખંતથી અમે કામ કરશું એવી ખાતરી. જય હિન્દ, જય ભારત.